રાજ્ય સરકારના કર્મી અને પેન્શનર્સને કેશલેસ સારવાર મળશે. કર્મીઓ અને તેમના પરિવારને કેશલેસ સારવાર મળશે. 6.41 લાખ કર્મચારીઓને લાભ મળશે. 10 લાખ રૂપિયાની સહાય પણ મળશે. પહેલા કર્મીઓને સારવાર માટે પૈસા આપવા પડતા. બિલ રજૂ કરે તે બાદ રકમ મળતી. ત્યારે વર્ષ 2002માં મા કાર્ડની શરૂઆત થઈ. લોકો માટે ફાયદાકારક આ યોજના રહી. ઋષિકેશ પટેલનું નિવેદન. 70 વર્ષથી વધુની વયના વયોવૃદ્ધને પણ કાર્ડમાં આવરી લેવાયા છે. વર્ષ 2018 થી 2025 સુધીમાં 53 કરોડ ક્લેમ પાસ થયા. યોજના લોન્ચ થયા છે 7 વર્ષ. 9 કરોડ 46 લાખ રૂપિયા લોકોની સારવાર પાછળ વાપરવામાં આવ્યા. આદરણીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે કર્મચારીઓ માટે કે જે પહેલા વ્યવસ્થા હતી, રિટાયર્ડ હોય કે ચાલુ નોકરી દરમિયાન એમના ઘરમાં કોઈ બીમારી આવે તો રીએમ્બર્સમેન્ટ પદ્ધતિ, એટલે કે પહેલા એમને રૂપિયા ચૂકવી દઈ અને પાછળથી એનું વળતર મેળવવાની આખી પ્રક્રિયા આખી ફાઇલ ઉપર ચાલતી હતી. હવે કેશલેસ જે PMJY મા કાર્ડ છે એ મા કાર્ડમાં એમનો સમાવેશ કર્યો છે. 6.41 લાખ કર્મચારીઓને પણ હવે 10 લાખ સુધીની સારવાર, એમાં પેન્શનર પણ આવી જાય છે અને સાથે સાથે જે હાલ ચાલુ સરકારી કર્મચારી તરીકે કર્મયોગી તરીકે કામ કરે છે એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.